નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિદ્યાકુલની અંદર. ઘણા બધા દિવસોથી ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછી રહ્યા હતા, વારંવાર કહી રહ્યા હતા કે સર 12મા ધોરણ પછી શું અમારે કરવું. 12મા ધોરણની એક્ઝામ આપી દીધી છે, બોર્ડની પરીક્ષા બહુ સરસ ગઈ છે, પણ હવે જો કદાચ 12માનું રિઝલ્ટ આવે અને બહુ મસ્ત આવે તો 12મા ધોરણ પછી કયો કોર્સ લેવાય, કયો કોર્સ ન લેવાય, કઈ કોલેજ પસંદ કરાય, શું લેવા, શું ભણાય, આ અંગેની તમામ ચર્ચાઓ, તમામ વિગતવાર ચર્ચાઓ આજે આપણે કરવાના છીએ. અને ધોરણ 12 કોમર્સ કર્યું છે તમે અત્યારે, તો 12 કોમર્સ કર્યા પછી ફ્યુચરમાં તમારા માટે કેટલી કેટલી તકો રહેલી છે એ જો જાણવું હોય તો આજનો લેક્ચરમાં છેક સુધી જોડાયેલા રહેજો. જેટલા પણ કોર્સ તમારા માટે મહત્વના છે, કામના છે, સમજવાના છે, એ બધાની ચર્ચા હું આજે કરવાનો છું. અને ખાસ ઘણા બધા મિત્રો પછી આપણે મળ્યા છીએ તો બધાનું સ્વાગત છે. અને બધા એક ફટાફટ લાઈક કરી દો. જેટલા પણ મિત્રો જોડાણા છો ફટાફટ એક લાઈક કરી દો. 12મા વાળા મિત્રો છો એટલે ખ્યાલ જ હશે બરાબર ને, તમારા માટે કેટલી મહેનત કરી છે. અને એક પ્રોમિસ કર્યું હતું જ્યારે બોર્ડની પરીક્ષા શરૂ હતી ત્યારે, એ પ્રોમિસ એવું કર્યું હતું કે ભાઈ તમારા માટે વેકેશનમાં કંઈ ઉપયોગી થાય એવો એક વિડીયો લઈને આવશો. તો જો આવી ચૂક્યા છીએ 12 કોમર્સ પછી, 12માના સામાન્ય પ્રવાહ પછી તમારે શું કરવું એના માટેની જાણકારી ટૂંકમાં ઓકે તમારા માટે લઈને આવ્યા છીએ. તો ફટાફટ જેટલા પણ મિત્રો જોડાણા છો જરાક લાઈક કરી દો લેક્ચરને, અને પછી આપણે શરૂ કરીએ. ઓકે ચલો, સૌથી પહેલી વાત ઓકે બધા મિત્રોને આ ખાસ ચોખવટ કરી દઉં કે લેક્ચર કોના માટે છે બરાબર. આ ધીરુભાઈ અંબાણી, ચેતન ભગત કે મોસ્ટ સક્સેસફુલ પીપલ નહીં. દર વખતે ઓલા કરિયર ગાઈડન્સનો સેમિનાર હોય ને એમાં કે તમારે થવાનું છે ધીરુભાઈ અંબાણી, ભાઈ નથી આપણે થવાના હે ને. અને ઘણા એમ કે આપણે કાંઈ ન થાય. મોટા ભાગના એવા છે કે સાહેબ આપણેથી થાય એટલી આપણે મહેનત કરશું, પણ ગાઈડન્સ તો કોક આપે. એટલે એ 99% લોકો મેંગો પીપલ, આપણે કેવા પીપલ છે મેંગો ને હિન્દીમાં શું કહેવાય, આમ બરાબર, અપન લોગ આમ લોગ. એટલે આપણે છે સામાન્ય માણસો છીએ. એટલે સામાન્ય માણસો 99% છે જે લોકો એમનાથી પૂરી થતી મહેનત કરે છે, કોશિશ કરે છે, ટ્રાય કરે છે. એટલે આ લેક્ચર છે આપણા માટે છે, તમારા માટે છે, કોમન પીપલ માટે છે હે ને. એક્સ્ટ્રા ઓર્ડિનરી પીપલ ને એ લોકો મથી લેવાના છે, રસ્તો શોધી લેવાના છે. ઓકે ચાલો, આટલા બધા રાજ્યો છે, આટલું બધું આ વિસ્તાર છે. અને બાય ધ વે એક જાણકારી તમને ખાસ આપી દઉં, ભારત વસ્તીના મામલે પહેલા નંબર ઉપર પહોંચી ચૂક્યો છે. રિસન્ટ ટાઈમ્સની અંદર તમને સમાચાર એ મળ્યા હશે 142 કરોડ પોઈન્ટ 86-87 કરોડની 142.86 કે 87 કરોડ સમથિંગની વસ્તી થઈ ગઈ છે. આટલી બધી વસ્તીવાળા દેશમાં આપણે ગુજરાત રાજ્યની અંદર 12 કોમર્સ પૂરું કર્યા પછી આ બધી તકો શોધીએ છે હે ને. તો એના માટે ખાસ જાણવું જરૂરી છે કે જે જગ્યાએ આપણે પડ્યા છીએ, જેમાં આપણે મથી રહ્યા છે, બહુ નાની જગ્યા નથી, નાનો વિસ્તાર નથી હે ને. એટલે ખાસ નવું ભારત વિકસી રહ્યું છે. વિદેશ વેપાર અતિશય ઝડપથી વધી રહ્યો છે. ટેકનોલોજીમાં દર 3 દિવસે નવા સંશોધન થઈ રહ્યા છે હે ને. એપ્લિકેશનમાં અપડેટ્સ આવી રહ્યા છે, સિસ્ટમ બદલાઈ રહી છે, બધું આમ પ્રકાશની ઝડપે આમ સરસ થઈ રહ્યું છે. ઓકે, એટલે ખાસ આ સમજવું પડે. કરિયરની વાત કરો ને તો ખબર હોવી જોઈએ કે જ્યાં આપણે રહીએ છીએ આપણા ભારત દેશમાં, ત્યાં કયા ક્ષેત્રમાં કેવા પરિવર્તન આવી રહ્યા છે. અત્યારે તમે 100 જણાને પૂછો ને, 100 માંથી દર 3 જણા એવું કહેશે કે શું કરાય, તો કે કમ્પ્યુટરમાં, આઈટીમાં, કોડિંગમાં, એનિમેશનમાં, આ બધામાં જવાય, ઓનલાઈનમાં જવાય, ટેકનોલોજીમાં જાઓ, કારણ કે ભવિષ્ય એનું જ છે. અરે ત્યાં સુધી કે સરકારે આ બધી વસ્તુ છે એ પણ ખાસ અહીંયા કરી દીધી છે મિત્રો. ઓકે, તો એ જાણકારી જરાક આપણે મેળવવાનો પ્રયત્ન આજના લેક્ચરની અંદર આપણે કરવાના છીએ. ઓકે ચલો, બીજી વસ્તુ ખાસ મિત્રો કે અહીંયા આપણે કયા ફિલ્ડમાં વધારે તક રહેલી છે. ઘણા બધા શું કરે, મારો ભાઈબંધ છે એ ક્યાં છે, તો કે ઈ કરવાનો છે બીસીએ, ઈ કરવાનો છે બીબીએ, તો મારે કરવું છે આ. એટલે બધા છે એ આજુબાજુ વાળા શું કરે છે, બધા શું કરે છે ને ઈ કરાય એમ કરીને તક પસંદ કરે છે, ફિલ્ડ પસંદ કરે છે, કોર્સ પસંદ કરે છે. પણ હકીકતમાં એવું નથી. કરવાનું શું છે, આપણે આપણા માટે શું લાયક છે, આપણને શું ગમે છે, અને આપણા માટે ક્યાં જગ્યા થાય એમ છે, એ સમજીને, એ વિચારીને, એ શોધીને આપણે કોર્સ પસંદ કરવાનો છું. અને ખાસ ઇન ફ્યુચર એટલે શું, 5 વર્ષ પછી એમ નહીં, તમે ભણી રહ્યો ત્યારે કઈ ક્ષેત્રમાં સૌથી સારી નોકરીઓ હશે, સૌથી સારા પગારવાળી, સૌથી સિક્યોર પગારવાળી,
એ ખાસ આપણે જોવું પડે, હે ને? તો જરાક 3 વસ્તુઓ છે, એ ખાસ વસ્તુ અહીંયા ધ્યાનમાં લેવાની. તો લખ્યું છે ભારતમાં કોઈ પણ ક્ષેત્રમાં જબરદસ્ત તક છે, અને ખાસ કરીને સેવા ક્ષેત્રમાં 12મા ધોરણમાં કોમર્સમાં ભણી ચૂક્યા છે, ઇકોનોમિક્સમાં ખેતી, ઉદ્યોગ અને સેવા. તો યાદ રાખજો, ભારત દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા આ 3 ક્ષેત્રમાં સૌથી વધારે કયું ક્ષેત્ર ઝડપથી વિકસી રહ્યું છે? તો એ સેવા ક્ષેત્ર છે, જેને અંગ્રેજીમાં કહેવાય છે સર્વિસ સેક્ટર. અને સર્વિસ સેક્ટરમાં જેની પાસે આ 3 સ્કિલ હોય, બરાબર ને, એ કોઈ પણ નોકરી કરે, કોઈ દિવસ નીચા પગારમાં રહે નહીં. આ માત્ર 3 સ્કિલ શીખી લો. હું તમને શોર્ટમાં સમજાવીશ, પછી તમે ઇન્ટરનેટ ઉપર અત્યારે ફ્રી છો, વેકેશન છે તમારી પાસે, યુટ્યુબનો ઉપયોગ કરો, ગૂગલનો ઉપયોગ કરો, આના વિશે ડિટેલમાં જાણકારી લઈ લેજો. શોર્ટમાં સમજાવું છું. પહેલી સ્કિલ છે કોમ્યુનિકેશન સ્કિલ. લોકો સાથે વાત કેમ કરવી. યાદ રાખજો, તમારી 85% લાઈફ સારી જશે, ખરાબ જશે, મધ્યમ જશે, આનો બહુ મોટો આધાર કોમ્યુનિકેશન સ્કિલ ઉપર છે કે તમે લોકો સાથે કેવી રીતે બિહેવ કરો છો, લોકો સાથે કેવી રીતે વાતચીત કરો છો, તમારા વિચારો કેવી રીતે શેર કરો છો. એ સ્કિલ તમારામાં ખાસમ ખાસ હોવી જોઈએ. બીજી છે સોફ્ટ સ્કિલ. પ્રશ્ન એવો છે, ઉકેલ કેમ કરવો. 2 વસ્તુ છે, એક કેમ પસંદ કરવી, ટીમમાં કઈ રીતે કામ કરવું, એનાલિસિસ કેમ કરવું. ઓકે, તો આ બધાને શું કહેવાય? સોફ્ટ સ્કિલ કહેવાય. અને ત્રીજી અને બહુ અગત્યની છે કોમ્પ્યુટર સ્કિલ્સ. અત્યારે બધાની પાસે મોબાઈલ છે ને, લોચો ક્યાં છે? બધાની પાસે મોબાઈલ છે, બધાની પાસે. મે બી આમાં તમારામાંના ઘણા બધા પાસે કોમ્પ્યુટરેશન, ઘણા બધા અત્યારે મને કોમ્પ્યુટરમાંથી જોતા હશે, મે બી લેપટોપમાંથી જોતા હશે. તો એ બહુ કામનું સાધન છે, કારણ કે એની પણ સ્કિલ છે, તમને ફ્યુચરમાં કરિયરમાં બહુ આગળ વધારી શકે એમ છે, હે ને? એટલે યાદ રાખજો કે 3 સ્કિલ, કોમ્યુનિકેશન, સોફ્ટ સ્કિલ અને કોમ્પ્યુટર સ્કિલ, આ 3 સ્કિલ જેની પાસે હશે એ ક્યાંય નવરા રહેવાના નથી. એમના માટે નોકરી દેવાવાળા સામેથી ગોતતા આવશે કે આવો ભાઈ અમારે ત્યાં નોકરી કરો. એટલે આ સ્કિલ ખાસ. કોર્સ કોઈ પણ પસંદ કરો, ફિલ્ડ કોઈ પણ પસંદ કરો, આ 3 વસ્તુઓ છે આપણી નબળી ન હોવી જોઈએ. એટલે વેકેશનમાં આ કામ ખાસમ ખાસ મિત્રો કરી શકાય. આ આપણો બેઝ કહેવાય લાઈફનો, આપણા કરિયરનો બેઝ કહેવાય. આ જેટલો પરફેક્ટ પાકો હશે એટલું આપણું કામ છે ઈઝી બનવાનું છે ઇન ફ્યુચર. ઓકે, ઘણા બધા એમ કહે છે કે સર 12 પાસ પછી ન ભણાય અને ધંધો કરવા માંડાય, કારણ કે સારી તકો છે એની અંદર. શ્યોર, ધંધામાં સારી તકો છે, પણ એક બેઝિક એજ્યુકેશન ખાસમ ખાસ જરૂરી છે, એકાદી ડિગ્રી ખાસ જરૂરી છે, બરાબર? ઓપ્શન માટે ખાસ જરૂરી છે. ચલો, એમ અનિવાર્ય તો છે. એટલે યાદ રાખજો કે સક્સેસફુલ કરિયર બનાવવું છે, એક બેટર માણસ બનવું છે, સમાજમાં છે શિક્ષિત. કોઈ નામ કહીએ કેટલું ભણ્યા? 12 પાસ, હે ને? આવું બોલો એના કરતા બેટર છે ને સારી આમ ડિગ્રી લીધેલી હોય તો તમે કહી શકો કોલેજ કરી છે, માસ્ટર ડિગ્રી કરેલી છે, 2 માસ્ટર ડિગ્રી કરેલી છે. તો ફાયદો શું થશે કે ભણ્યા પછી, જો ભણ્યા સિવાય ધંધો થાય, ધીરુભાઈ અંબાણીએ ક્યાં નહોતો કર્યો, ભણ્યા પછી પણ ધંધો થાય, બાયજુસ રવિચંદ્રન છે એને ક્યાં નથી કર્યો. એટલે બધા એવા લોકો છે કે જે ભણ્યા પહેલા, ભણ્યા પછી બધા ધંધો કરે, શોર કરે છે. પણ આ વસ્તુનું યાદ રાખજો મિત્રો કે એજ્યુકેશન છે ખાસ જરૂરી છે. ભણશો, આ ધીરુભાઈ અંબાણીનું કોટેશન છે, એમણે જ આ ખાસ વાત કરી હતી મિત્રો, કે જો હું ભણ્યો હોત ને તો રિલાયન્સ કંપની અત્યારે છે એના કરતા ક્યાંય વધારે આગળ હોત અને બહુ ઓછા સમયમાં આગળ હોત. બરાબર? ધીરુભાઈ અંબાણી આ બોલ્યા હતા, આટલા બધા કરોડોની સંપત્તિ, કરોડોનો બિઝનેસ, અને એવું બોલવા છતાં. એટલે યાદ રાખજો કે એજ્યુકેશન જરૂરી છે. શોર્ટકટમાં નહીં જતા કે અત્યારે ભણવાનું મૂકી દો ને ધંધો પકડી લો, નોકરી ગોતી લો. મે બી અત્યારે તમને પગાર સારો લાગશે, ગમશે, 10,000 15,000 પૈસા ઘરમાં આવવા માંડ્યા, મજા આવશે. લોંગ ટાઈમ છે, પ્રોબ્લેમ થશે ને. એટલે આ વસ્તુને યાદ રાખજો. જોઈ લો, આ જેટલા પણ છે આ 20મી સદીના બધા એન્ટરપ્રેન્યોર છે, ઉદ્યોગ સાહસિકો, કે જેમની પાસે બહુ ઔપચારિક શિક્ષણ નહોતું, હે ને? ધોરણ બહુ ઓછા ભણેલા. આમના તમને ક્વોલિફિકેશન પૂછો તો એની પાસે ડિગ્રી નહીં હોય, કોલેજની ડિગ્રી. પણ આ લોકો કોઠા સૂઝથી, પોતાની આત્મબુદ્ધિથી, પોતાના વિચારોને આગળ વધારીને, મુશ્કેલ સમયમાં નિર્ણયો લઈને પોતાના ધંધાને આગળ વધારતા ગયા. ઓકે, આ જમશેદજી ટાટાથી લઈ ધીરુભાઈ અંબાણી સુધીના બધા છે પોતપોતાના ધંધાને કોઠા સૂઝથી, કુદરતી, પોતાની અંદર કુદરતી જે સેન્સ હોય નિર્ણયો લેવાની, એને ધ્યાનમાં લઈને આ બધા મહાનુભાવો છે એ કામ કરતા ગયા. ઓકે, 21મી સદીના જેટલા એન્ટરપ્રેન્યોર છે આ બધા એવા છે કે જેમણે પોતાનો ધંધો શરૂ કરતા પહેલા, પોતાનો બિઝનેસ શરૂ કરતા પહેલા, પોતાનો ઇનિશિયેટિવ શરૂ કરતા પહેલા નોલેજ મેળવ્યું, પછી કેલ્ક્યુલેટેડ એટલે ગણતરીવાળા જોખમો લીધા અને સરસ મજાનો ધંધો સફળ કર્યો, સરસ મજાનું પોતાનું કામ, કરિયર મસ્ત બનાવી દીધું. આમ જુઓ તો તમે, ઇન્ફોસિસ ભારતની મોટી સોફ્ટવેર બનાવતી કંપની છે, ભારતની એશિયાની સૌથી પ્રતિષ્ઠિત
અને સૌથી વિશ્વસનીય કંપની છે સોફ્ટવેર માટે. નારાયણ મૂર્તિ એના સીઈઓ છે, એમણે જ આ ફાઉન્ડ કરી છે ઇન્ફોસિસ નામની કંપની. બીજા છે સચિન બંસલ, ફ્લિપકાર્ટ નામ કોઈને નથી સાંભળ્યું, એના ફાઉન્ડર છે. વિજય શેખર પેટીએમ ના ફાઉન્ડર છે. પેટીએમ આપણે કરીએ છીએ, પેટીએમ કરો એમ કરીને ટેગલાઈન ચાલે છે. અને તમે છે આ મારું ટી શર્ટ ની અંદર આ લોગો જોઈ રહ્યા છો, વિદ્યાકુલ, જેના માધ્યમથી અમે આખા ગુજરાતના અને આખા ભારતના બાળકોને ભણાવીએ છીએ. એ સરસ મજાની ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક છે તરુણ સૈની સર. તો એ પણ બેઝિક એજ્યુકેશન મેળવું છે, સરસ મજાનું ભણ્યા છે અને પછી એવી સરસ કંપનીની સ્થાપના કરી છે. ત્યાર પછી છે ભારત પે ના ફાઉન્ડર. ભારત પે છે, ગૂગલ પે કેમ છે એવી રીતે ભારત પે છે, અને એના ફાઉન્ડર છે શાશ્વત નાકરાણી. તો આપણે ગુજરાતના છે. હવે મિત્રો યાદ રાખજો આ બધી વસ્તુઓ કે 20મી સદીમાં અને 21મી સદીમાં ફેર શું હતો કે આ લોકો કોઠાસૂઝથી આગળ વધ્યા. પણ મિત્રો જમાનો બદલાઈ ચૂક્યો છે. ખાલી કોઠાસૂઝ આપણને હવે વર્તમાન સમયમાં સફળતા અપાવે નહીં, કારણ કે સમય નવું માંગે છે. સમય અત્યારે હોય એના કરતા વધારે માંગે છે. કોમ્પિટિશન વધી ગઈ છે, ટેકનોલોજી બદલાઈ ગઈ છે. એટલે ફોર શ્યોર તમે જેવા છો એમાં બધું પ્લસ કરવા માટે આપણે નોલેજ મેળવવું પડશે, સતત ને સતત બદલાતા રહેવું પડશે. ટેકનોલોજી બદલાય છે પણ તમે સાહેબ એસી નો ચાલુ કીધું સાહેબ. યસ આમાં શું છે ઉત્સાહ જ એટલો હતો સાહેબ આજના લેક્ચરનો. બોલો એસી ની સ્વિચ પાડી, પણ આ સાહિલ સર એવું જોયું કે એસી ની સ્વિચ તો લાઈટ તો ઓન છે, પણ આમાં કઈ કુલિંગ બુલિંગ આવશે મતલબ રિમોટ થી ચાલુ નથી કરી શકાય. યસ આ ઉત્સાહ જ એટલો હતો આજના લેક્ચરનો, એટલે ખબર રહી ને હવે અત્યારે એસી શરૂ થયું. ચાલો ઓકે, તો વાત એમ કરતો હતો કે 21મી સદીમાં આપણે જીવવું છે તો એક બહુ સાદો સિમ્પલ કોન્સેપ્ટ છે, શીખતા રહેવું. ઓકે, જ્યાં સુધી મિત્રો શીખતા નહીં રહ્યો ત્યાંથી ફોર શ્યોર કરિયરમાં કાંઈ પણ પસંદ કરશો સફળતા નહીં મળે, હે ને? તો આ તમને કરિયરના કોર્સિસની બધી અમે માહિતી આપવાના છીએ. પહેલા આ બધું એટલા માટે કહેવું જરૂરી છે કે આપણા મગજમાં ક્લિયરિટી હોવી જોઈએ કે શું લેવા, કયો કોર્સ આપણે પસંદ કરવાનો છે. બધા કરે એટલા માટે નહીં, ફેશન ચાલે છે એટલા માટે નહીં, ટ્રેન્ડ ચાલે છે એટલા માટે નહીં, આના માટે બિલકુલ નહીં. આપણે શું જોઈએ છે એના માટે કોર્સ પસંદ કરવાનો છે. સિમ્પલ કન્સેપ્ટ સાહેબ મારા માઇન્ડમાં હું જે વિચારું છું Yes. એ હું એવું વિચારું છું કે કોર્સ એવો સિલેક્ટ કરવાનો, મારો ફંડા એવો છે, કોર્સ એવો સિલેક્ટ કરવાનો કે જે કોર્સ તમે ભણીને બહાર પડો ત્યારે એની ડિમાન્ડ હોવી જોઈએ. યસ ફોર શ્યોર. અત્યારે શું છે એ નહીં. ફ્યુચર તમારે એઝમ્પશન લેવું પડે, તમારે સ્ટેટિસ્ટિક્સ જોવા પડે, તમારે રિસર્ચ કરવું પડે. ફ્યુચર કોનું છે, કઈ વસ્તુનું છે, કઈ ટેકનોલોજીનું છે, કયા ફિલ્ડનું છે, શું શેની જરૂર છે, કોઈ ઇન્ડસ્ટ્રીમાં કઈ ઇન્ડસ્ટ્રી છે એ ગ્રો કરશે આવનારા 5 વર્ષોમાં. શિક્ષક બનો છો, માનો કે શિક્ષક બનો છો તો આવનારા 5 વર્ષમાં કઈ સ્ટ્રીમનો ટ્રેન્ડ હશે ને એ વિચારવાનું. યસ, વાત સમજાય છે? તો એવી વસ્તુ, એવી સ્ટ્રીમ પસંદ કરો, એ લાઈન પસંદ કરો 12 પછી, કોમર્સ પછી, બરાબર, કે જે વસ્તુની માંગ આવનારા 5 વર્ષ પછી હોવાની છે. અત્યારે શું છે એ ભૂલી જાઓ. એમ રાઈટ ઓર રોંગ સર? બિલકુલ સર. બરાબર. તો ખાસ સાહેબ તો આપે જ છે સાહેબ કોમર્સ. અને જો આવી રહ્યું બહુ મસ્ત આવ્યું. અને આ જો ખાસ તમારા માટે આ સ્લાઇડ આજના લેક્ચરમાં સૌથી અગત્યની મને લાગે છે. બરાબર ને? બધા એમ જ વિચારતા હોય બધા કરે ને કરતા અલગ કરવું, બધા કરતા નવું કરવું. પક્ષી ચકલી એવું ઉચ્ચારે કે નવું કરવું, પગેથી ઉડાય નહીં ને ભાઈ, હે ને? આપણે કઈ નવું કરવું હાથીથી થોડું ચાલવા માંડાય. નવું કેટલું કરશો? નવું કરવા કરતા જો તમે જોઈ લો, બરાબર ને? પેલા માણસ છે એમાં ભૂતકાળની અંદર જયારે ઓલો ગુફામાં રહેતો તો પાષાણ યુગની અંદર તો પથ્થરના પૈડા બનાવ્યા હતા, લાકડાના પૈડા બનાવીને પછી આમ વ્યવસ્થિત વજન હલકું ને પૈડું વધારે ગોળ ને પછી ટાયર આવ્યા ને ટાયરમાં હવા ફરીને પંચર પાડીને કાઢી નાખીને એના કરતા બેટર ટાયર આવ્યા. એટલે આ છે ને બેટર જેટલું બનવાનું હતું ને બની ગયું છે. એના માટે માણસો કામ કરે છે, એના માટે બધું કામ કરે છે. તો બધા કરતા અલગ કરવા જશો તો બહુ વાર લાગશે. તો બેટર છે ને લોજિકલી વિચારો. હા, જો તમે સરળતાથી તમારામાં ઇનબિલ્ટ સેન્સ હોય કે આપણામાં બધા કરતા અલગ કરવાની ભાવના છે, ઓકે ડન, કોંગ્રેચ્યુલેશન્સ, તો પ્લીઝ કરો એ. પણ એવું હોય કે ના સાહેબ આપણે તો કૂતરાને સરખા જ માનીએ છીએ, માણસોને સરખા જ માનીએ છીએ, તો પછી બધા કરતા અલગ ન કરી શકતા હો તો બધા કરતા સારું તો થાય ને. બરાબર? એટલે બધા કરતા સારું કરશો તો શ્યોર વાત છે કે દુનિયાના ટોપ 1% માં તમે છો. કેટલા? ટોપ 1%. અને એક બહુ સરળ સાદો તમને નિયમ આપું છું, બરાબર ને? એક 100 કલાકનો રૂલ છે. કેટલા કલાકનો? 100 કલાકનો રૂલ. એક વર્ષમાં તમે કોઈ પણ એક્ટિવિટી પાછળ, કોઈ પણ કામ પાછળ, કોઈ પણ સ્કિલ પાછળ 100 કલાક વર્ષમાં નાખો
તો 100%ની વાત છે કે દુનિયાના 95% કરતા તમે વધારે સારું કામ ઈ કરતા હશો. હવે વર્ષના 100 કલાક એટલે દિવસના કેટલા થયા? માંડ 18 મિનિટ. રોજની 18 મિનિટ. રોજ તમે પર્ટિક્યુલર કોઈ સ્કિલ પાછળ 18 મિનિટ કાઢશો ને તો એક વર્ષની અંદર દુનિયાના 95% લોકો કરતા તમારું એ કામ ધી બેસ્ટ હશે ફોર શ્યોર. ઓકે, એ પછી અંગ્રેજી શીખવું હોય, એ પછી ગ્રામર શીખવું હોય, ભણાવતા શીખવું હોય, કમ્પ્યુટર શીખવું હોય, વોટેવર કાંઈ પણ, એ દુનિયાના 95% લોકો કરતા વધારે સારી રીતે તેમ કરતા હશો. ઓકે, એટલે આ વસ્તુને ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું છે. સર શું બીવોક બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ કરવું જોઈએ? એ શ્યોર આની સ્લાઇડ આપણે મૂકી છે બીવોક ની અંદર, બરાબર? એના માટે આવે છે, પ્લીઝ જોડાયેલા રહેજો. ચલો, બધું આવશે. યસ. હવે કરિયર કેટલા પ્રકારના હોય છે એ આપણે જરાક જાણી લઈએ. આમાંના ઘણા બધાના પપ્પા છે, ઘણા બધાના મમ્મી છે, ઘણા બધાના ફેમિલીમાં મામા છે, કાકા છે, મામા, દાદા, કાકા, ફુવા વગેરે. આ બધા લોકો છે અલગ અલગ પ્રકારના બિઝનેસીસ કરતા હશે. તમે એમને જોશો ને તો આ પ્રકારો તમને સમજાઈ જશે. પહેલો પ્રકાર છે વારસાગત. આ વારસાગત એટલે શું કે ફેમિલીમાં ચાલ્યો આવતો હતો અને એ તમને મળી શકે એમ હોય. તમે કંઈક, હવે એના માટે શું છે કે એના માટે બહુ જાજુ ભણવાની જરૂર નથી. બેઝિક નોલેજ મેળવી લો, બેઝિક એજ્યુકેશન મેળવી લો, બરાબર ને? આ સોનીનો ધંધો છે. યસ. અને નેચરલ સ્કૂલ, બિલકુલ બરાબર. એટલે કુટુંબ, અને આ તો મેં ખાલી અહીંયા 4 ઉદાહરણ મૂક્યા છે. બાકી તો એવા બહુ બધા છે કે ફેમિલી બિઝનેસ, કોઈની દુકાન હોય, કોઈનો શોરૂમ હોય, કોઈના પપ્પા કારના ડીલર હોય, કોઈના પપ્પા કોન્ટ્રાક્ટર હોય, હે ને, બિઝનેસમેન હોય, વોટેવર. તો એમાં તમે જોડાઈ શકો છો. ઓકે, કદાચ એવું નથી, બરાબર ને? તો તમે એમ કહો મેરે में कुछ खास है. ઓકે, તો અગર આપ में कुछ खास है મતલબ તમારામાં જો ટેલેન્ટ છે, બરાબર ને, તો યસ, તો આ કેટેગરીમાં આવી શકો છો. હવે આમાં એવું છે કે ટ્રેનિંગ તો આની લાખો લોકો લે છે, હે ને? દુનિયામાં ક્રિકેટર બનવા માટે હજારો ને હજારો માણસો પ્રેક્ટિસ કરે છે. અત્યારે આપણે ઓલા મેદાનમાં નહીં રમતા, ધડાધડી બોલાવે છે, બપોરે તડકામાં છે, હક નથી લેતા. પણ આમાંના વિરાટ કોહલી કેટલા બની શકે? બહુ ઓછા, કારણ કે કુદરતી પ્રતિભા છે. એ સેન્સ છે, સિક્સ સેન્સ જેને આપણે કહીએ છીએ, એ બહુ ઓછા લોકોમાં હોય છે, બરાબર? લાખો મેં એક આવું કહેવાય ને કે આ તો કરોડોમાં એક છે, તો બહુ એવું ઓછા લોકોમાં હોય છે. અને ત્રીજું છે એજ્યુકેશન. મિત્રો કદાચ આ ન હોય તો બે કરતા બેટર છે ને આમાં ચાન્સ છે. કારણ કે આપણા હાથમાં, જો આપણા હાથમાં ટેલેન્ટ નથી, મે બી એને વિકસાવી શકો, વર્ષો લાગી જાય. આપણા હાથમાં ફેમિલીનો બિઝનેસ નથી. આ વસ્તુ એવી છે કે આપણા હાથમાં છે, એટલે તમે ધારો ને એવું કરિયર આની અંદર બનાવી શકો છો. ડોક્ટર બની શકો, વકીલ બની શકો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની શકો, વોટેવર તમારી જે ઈચ્છા હોય એ બની શકો છો. એટલે આના માટે આજે આપણે ટ્રાય કરવાના છીએ તમે એવું શું કરી શકો ઇન ફ્યુચર કે જેથી તમારી લાઈફ છે વધારે ને વધારે બ્રાઇટ બને. તમે તો ખુશ થાવ, તમારી આજુબાજુના લોકો પણ તમારા કરિયરને જોઈને ખુશ થાય. એને સાહેબ એક અહીંયા મને એક વિચાર આવે છે આ બધું જોઈને. યસ સર. સાહેબ અત્યારના છોકરાઓને તમે પૂછો ને શું કરવું બહાર, આપણે બિઝનેસ કરવો, આપણે ધંધો કરવો. જો હું બહુ ફેક્ટ અને વાસ્તવિકતા દર્શાવું છું, હું કોઈનો મોરલ ડાઉન કરવા માટે, તમને ડીમોટિવેટ કરવા માટે આ સેન્ટેન્સ નથી બોલી રહ્યો, પણ વાસ્તવિકતા દર્શાવું છું કે જો તમારા મનમાં એવું હોય કે બાર પછી આપણે કોઈ ધંધો કરશું, કોઈ બિઝનેસ કરશું, એમાં આપણે લાખો રૂપિયા કમાઈ લઈશું, એમાં દર મહિને આપણે હજારો રૂપિયા કમાઈ લઈશું, તો એ વેમ કાઢી નાખજો. એ ફિલ્ડમાં, એ વસ્તુમાં દરેક વ્યક્તિ સફળ નથી થતા. બિઝનેસ કરાય, પણ તમે માર્કેટનો એક્સપિરિયન્સ તો લો યાર. તમારે માનો કે કોઈ બિઝનેસ કરવો છે, કોઈ એક પર્ટિક્યુલર બિઝનેસ કરો, લેટ સપોઝ તમારે ચા વેચવી છે. આ ચાનું સાહેબ નીકળું એટલે હું ઉદાહરણ દઉં છું. માર્કેટમાં જાજા ચા વાળા બહુ ફરે છે. હવે ચાને કમર્શિયલ, જો ચા છે ને ક્યારે કમર્શિયલાઇઝ હોય જ નહીં, અને હમણાં ચા વાળા વધી ગયા છે. હા, સમજ્યા? એટલે ચા વેચવી છે તો તમે પેલા નાના કોઈ દુકાનમાં ચા વેચવાનું તમારે સાહસ છે? શું તમે દુકાને જઈને તમે પ્યાલી ભરીને તમારા ખીચામાં કપ નાખીને તમારે જોઈએ છે એ ત્રેવડ છે તમારામાં? તમે ગલ્લી નુક્કડના નાકે છે, તમે ચા વેચવા માટે, ચા ભરવા માટે તમારાની અંદર કેપેસિટી છે, તમારી અંદર હિંમત છે, તો તમે ચાનો બિઝનેસ કરી શકો. પછી તમે એમ વિચારો કે હું 15 લાખ રૂપિયા રોકીને એક સારો એવો આઉટલેટ ખોલી નાખું ને હું આ કરું, નહીં ચાલે. વાત સમજાય છે? તો તમારે એ ફિલ્ડનું પહેલા એક્સપિરિયન્સ લેવું પડે. તમે એ ફિલ્ડમાં નોકરી કરો પછી એનો બિઝનેસ થાય, આ સમજી લેજો. સીધા કોઈ બિઝનેસમાં જંપ લાવશો, અથવા કાકાના દીકરાએ હમણાં બિઝનેસ ચાલુ કર્યો, આટલા કમાય છે, હાલો હું કરી લઉં, કમાઈ લઉં, ના, થિયરી ખોટી છે, એકદમ ગલત છે. આજે કરિયર ચૂઝ કઈ રીતે કરવું ને એના ઉપર અમારું મેઇન ફોકસ છે. બાકી તમને આખા યુટ્યુબમાં તમને મળી જશે કઈ કોલેજમાં, કઈ ફિલ્ડમાં કયું એડમિશન મળે છે. હલો
પણ જે તમારી ગેરમાન્યતાઓ છે, તમારી અંદર જે વહેમ છે, તમારી અંદર માઇન્ડની અંદર એક કોટિંગ ચડેલું છે, એ કોટિંગને તોડવા માટે આજે અમે બે ભાઈઓ આવ્યા છે. અને ખાસ યાદ રાખજો કે કરિયરમાં શોર્ટકટ ન હોય. ક્યારેય ન હોય. આજ તમે કામ કરવા બેઠા ને કાલ રૂપિયા મળવા માંડે, આવી આશાએ કામ કરશો તો શ્યોર વાત છે કાલ નહીં જ મળે. મે બી કાલ મળી જશે પણ બીજા દિવસે તો નહીં જ મળી શ્યોર. ઓકે, જે સફળતામાં તમને વાર લાગે, પરસેવો પાડી દે, લોહી ઉકાળા કરવા પડે, વર્ષો લાગે ને, શ્યોર વાત છે એ ધીમી સફળતા છે ને લાંબી સફળતા છે. ટૂંકી સફળતા છે ને જલ્દી પૂરી થઈ જાય છે. એટલે આ વસ્તુનું યાદ રાખજો કે તમારે શોર્ટકટમાં જો કમાઈ લેવું હશે તો યાદ રાખજો શોર્ટકટ કોઈ દિવસ લાંબો ચાલતો નથી. નામ જ એવું છે શોર્ટકટ. યસ, શોર્ટ ટર્મ હોય. બિલકુલ. શોર્ટકટ હંમેશા શોર્ટ ટર્મ માટે જ હોય. યસ, રાઈટ. Yes. એટલે ખાસ અમારે એક કહેવાનું, કારણ કે તમે કોમર્સના સ્ટુડન્ટ ને તમે તો ફિલ્ડ ઉપર છો, બિલકુલ. તમે પૂછજો તમારા ક્લાસ. અને સર એવું છે, આ તમે ધંધાની વાત કરી એટલે જેટલા કોઈ ચાલો ધીરુભાઈ અંબાણી હોય કે વોટેવર આપણા તરુણ સૈની સર હોય, કોઈ પણ એન્ટરપ્રેન્યોર, ચલો નોકરી કરવા ધંધા કરવા ઠીક, નોકરી કરવા વાળો છે, અમારો પહેલો પગાર છે ઈ તમે એમ જાણીને તમને એમ થાય કે આ બરાબર ને, આ પહેલો પગાર સાહેબ, મારો પહેલો પગાર ખાલી ઓનલી માત્ર 7500 નો, કેટલો 7500, 7500 રૂપિયા. બહુ વધારે તો સાહેલ સર તમારો? મેં સાહેબ જ્યારે ભણતા જોબ ચાલુ કરી હતી 1200 રૂપિયા હતા. કેટલા? એક મહિનાના 1200 રૂપિયા. દરરોજ 1.5 કલાક ભણાવવા જવાનું, અને બે એમાં સ્ટુડન્ટ હતા, એની હોમ બેચ લેતો, અને 1200 રૂપિયા 2014 ની વાત છે સાહેબ. 2014 ના 1200 રૂપિયા પગાર હતો. એટલે આ મિત્રો છે ને, શું છે કે તમે એમ થાય, અને હા ઘણા બધાને એવું થશે આમ સાહેબ, બીકોમ કરે ને BCA કરે ને BBA કરે ને ઓલું બધું કરે ને પછી એમ કે નોકરી 15,000. હા, અત્યારની મેન્ટાલિટી છે સાહેબ. 30,000 હોય તો કામ કરીએ, 15,000 અલ્લા ભાઈ. શરૂઆતના વર્ષોમાં શીખવા ઉપર વધારે ફોકસ કરવાનું હોય. એકવાર તમે સ્કિલમાં પાવરફુલ થઈ જશો, શરૂઆતમાં ઓછા પગારે કામ કરાય, નુકસાની નથી, કારણ કે એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે તમારા સમયનું સ્કિલ શીખવામાં. ઓકે, એટલે ઓછા પગારે શરૂઆતમાં કામ કરવા મળે તો કરી લેવાય, કારણ કે ઈ બાને આપણું મગજ ઘડાશે, આપણું શરીર ઘડાશે, તો ફોર શ્યોર કે ઇન ફ્યુચર ઈ પાંચડો જે પાછળ છે ને એકડાની પાછળ, ઈ આગળ આવતા વાર નહીં લાગે. એટલે 15,000 ના 51,000 થતા વાર નહીં લાગે. યસ. પણ તમે એમ માનીને હાલશો કે મને ક્યાં 51,000 ની જોબ પહેલી ટ્રાય મળે, તો નહીં ભેગું થાય. કદાચ મે બી મળી જશે, પણ એ 51,000 આપવા વાળાની એક્સપેક્ટેશન તમને મારી નાખશે કે હાલ આજને આજ આ કામ જોઈએ, 2 કલાકમાં મારે કામ જોઈએ, 51,000 છે ને આપું છું, આમ થશે. પણ ઓલું 15,000 માંથી તમે આમ ચડતા જશો તો 51,000 ના લેવલની સ્કિલ તમારી પાસે ફોર શ્યોર આવી જશે. ખબર પડ્યો ને? એટલે શોર્ટકટમાં નહીં માનવાનું, ડાયરેક્ટ છે મોટો કોળિયો મળી જશે, ઝાઝો પગાર મળી જશે એમ નથી માનવાનું. કદાચ મળી જાય તો એને ટકાવતા ખાસ શીખવાનું છે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચાલો હવે મેઇન ફોકસ આપણો, ભાઈ કરિયર આપણે પસંદ કેમ કરવું, આ બધી ફિલોસોફી તો ઠીક છે, પણ પછી રિઝલ્ટ આવે. પપ્પા પૂછે કે બેટા કઈ લાઈન લેવી છે, તો એવું ન કેવું પડે પાઇપલાઇન, બરાબર? નકર પપ્પા તો શ્યોર લેશે પાઇપલાઇન, ધડાધડી બોલાવશે. ઓકે, તો ચાલો ખાસ તમે કોઈને પૂછો કે કઈ લાઈન લેવાય, દાખલા તરીકે પપ્પાએ, બરાબર ને, આપણને પૂછ્યું, દાખલા તરીકે મને પૂછ્યું તો 12મું ધોરણ મારું પૂરું થયું ત્યારે આવા તો કોઈ વિડીયો હતા ને, આવા આપણા કોઈ જેવા સર નહોતા કે જે યુટ્યુબ પર મૂકે કે ભાઈ આવી રીતે કોર્સ પસંદ કરે. એટલે મને યાદ છે 12મું ધોરણ 2009માં મેં પૂરું કર્યું, અને 3 મહિના વેકેશનમાં જે ધડાધડી બોલાવી છે, મામાને ઘરે ને માસીને ઘરે ને ફઈ ઘરે. અત્યારે બધા મામા મહિનો કરતા હશે ને, એટલે મોજ કરે, મુંબઈ જઈ આવ્યા ને સુરત જઈ આવ્યા. અને હા, અને આવ્યો મે મહિનામાં રિઝલ્ટ આવ્યું. રિઝલ્ટમાં આવ્યો 71%. અને પપ્પાએ પૂછ્યો સવાલ, બેટા શું આગળ કરવાનું છે? એટલે મેં આમ કર્યું, આમ હાલો ઠીક છે, હું એમ કહું કાલ હવે 71.29% આવી ગયા. હવે કાલ કીધું, કાલ શું? હવે કાલ આપણે પૂછવા નીકળીએ ને, કારણ કે પપ્પાને સાંજે ફેસ કરવાના જ પાછા. એટલે જેને પૂછીએ શું કરાય, તને જે રસ હોય ને જ કરાય. હા, જો આમાં એવો સવાલ છે, હું બધા તમને એક જ સલાહ આપે, શું? ઇન્ટરેસ્ટ હોય તે કરિયર પસંદ કરવી જોઈએ. યસ, અને બિલકુલ બીજો તમને કહી દઉં સર, આ મને પાકો અનુભવ છે. જે અઠવાડિયું મેં કાઢ્યું છે ને મિત્રો, તમે ન કાઢો ને એના માટે કહું છું કે તમે જેને પૂછો કયો કોર્સ લેવાય, એટલે પહેલા તો તમને એમ કહેશે કે જેમાં તમને ઇન્ટરેસ્ટ હોય, એટલે તો એમ કે મને ખબર નથી ઇન્ટરેસ્ટ કયું. એટલે એ લોકો તમને કયો કોર્સ કહેશે, એ જે કરતા હશે ને, અથવા એ જાણતા હશે, અને અથવા એ જાણતા હશે એ કહેશે. તમારા માટે એ કામનો છે કે નહીં એ એમને નહીં ખબર હોય. દાખલા તરીકે મેં MBA કર્યું હોય તો હું કોના વખાણ કરું? MBA ના જ વખાણ કરું. હું થોડું એમ કહું સાયન્સ કરાય,
કારણ કે જો હું MBA કરીને સાયન્સના વખાણ કરું તો તમે સામો સવાલ નહીં પૂછો. તો તે હું કામ MBA કર્યું? હા, તો તે હુકમ ભાઈ MBA કર્યું. એટલે સીધી વાત છે કે જે લોકો દાખલા તરીકે તમે મને પૂછો તો એમ જ કહું બીકોમ એમકોમ કરીને બીએડ કરો, શિક્ષક બનો, બહુ મસ્ત કરિયર છે. મને પૂછો. સમજણ પડી? આ એટલે સર સાહિલ સર તમે શું કરે તમારા એન્જિનિયરિંગ કરાય. એન્જિનિયરિંગ કરાય જ નહીં. બધે હાલો. બધે હાલો એન્જિનિયર બધે હાલે કરાય. એટલે મિત્રો તમે જ્યારે બધાને પૂછવા નીકળશો કે શું કરાય શું કરાય તો બધા આવો જવાબ આપશે કે તને જે ગમતું હોય એ કર, હેલું પડે એ કર, આગળ ભવિષ્યમાં તક હોય એ કર. પણ લોચો ક્યાં છે કે ખબર કેમ પડે કે આપણો રસ ક્યાં, આપણને શું ગમે છે, હે ને? આ રસ આવ્યો ક્યાં? તો અત્યારે ઉનાળાની સીઝન છે ને, રસનો કલર કેરી જેવો છે. બરાબર? એટલે યાદ રાખજો કે તમારો રસ ક્યાં, તો યાદ રાખજો કે તમારે જોવું પડે. બરાબર ને? તમને ઈચ્છા થતી હોય કે આમાં શું હશે, આમાં શું થશે, નવું ક્યુરિયોસિટી હોય તો. બેઝિક સેન્સ ક્યુરિયોસિટીની છે કે આ ક્ષેત્રમાં દાખલા તરીકે કોમ્પ્યુટર જોવો તો તમને આમ એમ થાય કે આમાં નવું નવું શું આવ્યા કરે. તમને સતત અને સતત નવું જાણવાની ઈચ્છા થયા કરે ને, એ ક્ષેત્રમાં તમને રસ છે એમ માની લેવું. બીજું ખાસ ઘણા બધા એમ કે છે કે મને આનો શોખ, મને રખડવાનો શોખ, મને ખાવાનો શોખ, મને આમ શોખ. શોખ કોને કહેવાય ખબર છે? શોખની શોર્ટકટમાં શોર્ટકટ વ્યાખ્યા છે કોઈ એકનું એક કામ સતત 8 થી 10 કલાક કરો ને છતાંય તમે થાકો નહીં, કંટાળો નહીં ને, તમને એમ થાય હજી 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 હજી. હવે કેમ અમે અત્યારે ભણાવવા માંડીએ ને તો હવારના મંડાણા હોય અને સાંજ પડે ને તો પછી આમ ગળું હાલતું બંધ થાય ને ત્યારે બોલતા બંધ થાય. બરાબર? અત્યારે તો લેક્ચરમાં બોલીએ છીએ, બાકી ભણાવતા ન હોય ને ત્યારે ધડાધડી હાલતી હોય. ઉભા રહેવામાં અમને થાક ન લાગે, ભણાવવામાં અમને થાક ન લાગે. બિલકુલ. સવારના કદાચ અમે 7 વાગ્યાથી લઈને સાંજના 9 વાગ્યા 10 વાગ્યા સુધી ઉભા રહીએ તો અમને થાક ન લાગે. બિલકુલ. આ અમારો શોખ છે. એટલે જો તમારા જો શોખની ચર્ચા કેમ અત્યારે એમ કરીએ છે, સાદું સિમ્પલ રીઝન છે કે તમારા શોખને જો કરિયર બનાવો છો ને મિત્રો, તો તમને કોઈ દિવસ તમારું કામ કરવામાં કંટાળો નહીં આવે. અને એક વખત મિત્રો તમે જેમાંથી કમાઓ છો એમાં તમને કંટાળો નહીં આવે તો તમારા કામની વેલ્યુ વધશે અને તમારો પગાર વધશે અને તમારું વળતર વધશે. બરાબર ને? એટલે યાદ રાખજો કે મેં એટલા માટે શિક્ષક બનવાનું પસંદ કર્યું કારણ કે મારો શોખ હતો, મને ભણાવવું બહુ ગમતું હતું. દિવ્યેશ મહેતા એમ કે છે સાહેબ કે કોઈ પણ કરિયર ઓપ્શન લે પણ નોકરી કરીને નોકર બનવામાં જ એજ્યુકેશન સિસ્ટમ ફોકસ કરે. બેટા જો બિલકુલ. હા, નોકરી કરીને નોકરને છે ને એ અલગ વસ્તુ છે. તમારી પાસે જે સ્કિલ છે, તમારી પાસે જે આવડત છે, એનો ફાયદો સામેવાળા વ્યક્તિ લે છે ને એનું તમને યોગ્ય વળતર ચૂકવે છે. એમાં નોકર નથી બનતા તમે. અને જો તમારો માઇન્ડસેટ એમ છે કે હું બધાને નોકરી આપું તો ઈ પહેલા તમારે નોકર બનવું પડે તો તમે નોકરની મેન્ટાલિટી સમજશો. નોકર શબ્દ નેગેટિવ નથી, હજુ સમજી લેજો. નોકરી કરવી એ કોઈ નેગેટિવ વાત નથી. રાઈટ? તમારા મગજમાં એમ કે નોકરી કરે, નોકરો કોણ કરે? ભાઈ નોકરી કરશો ને તો તમને આઈડિયા આવશે કે મારે બોસ બનવું છે તો હું સારો બોસ કઈ રીતે બની શકું. તો કે નોકરી કરતા હશો ને તમને જે પ્રોબ્લેમ ફેસ થશે ને, તમે જો બોસ બનશો સામેવાળાને પ્રોબ્લેમ ન થાય તો તમે સારા બોસ. પણ બોસ બનવા માટે, માલિક બનવા માટે પહેલા નોકર બનવું પડે. અને આ જે આ માઇન્ડસેટ છે ને એ જ બેટા જરાક મને રોંગ લાગે છે. નોકર શા માટે? આ વર્ડ જ શું લેવા? એમ્પ્લોયી છો આપણે. અરે તમે કોમર્સના સ્ટુડન્ટ છો, ક્યાંય આખા BA માં 2 વર્ષમાં નોકર શબ્દ આવ્યો? કર્મચારી. ઇકોનોમિક્સમાં શબ્દ છે શ્રમિક, અને શ્રમિક તો મિત્રો ભારતના રાષ્ટ્રપતિ શ્રમિક કહેવાય, અને આપણી સ્કૂલમાં કામ કરતા પટ્ટાવાળા શ્રમિક કહેવાય, પ્રિન્સિપાલ એમ શ્રમિક કહેવાય. ચાલો, નોકર શબ્દ છે ને શબ્દ પ્રયોગ જ ખોટો છે, કારણ કે આપણે કરીએ છીએ કામ અને મફતમાં નથી કરતા. આપણે જે સ્કિલ આપીએ છીએ, જે ઇનપુટ આપીએ છીએ ને એનું વળતર એ લોકો આપણને આપે છે. જો તમને એવું લાગે છે કે તમે જે ઇનપુટ આપો છો, તમે જે કામ કરો છો એના બદલામાં તમને ઓછું મળે છે, તો ફોર શ્યોર ગેરંટી માનજો કે એ નહીં કર્યા કરજો. ભવિષ્યમાં જો સારું કામ કરનારાને લોકો કોઈ દિવસ ઇગ્નોર નથી કરતા. આ યાદ રાખજો. ઘણા બધા એમ કે છે ને ભારતમાં બેકારી છે, બેકારી છે. આપણે તો પાઠે ભણી ગયા, બેકારી છે કે નોકરી જ નથી મળતી. ખોટી વાત છે સાહેબ, બિલકુલ ખોટી વાત છે સાહેબ. હું હમણાંનો કિસ્સો કહું. છેલ્લા 1 મહિનામાં મેં લગભગ 25 થી 30 ઇન્ટરવ્યુ લીધા. આપણે જોબ દેવી છે. યસ, પણ સારી સેલરી ઓફર કરીએ છે. યસ, હું તમને કહું, સ્ટાર્ટિંગ જે હાવ ખાલી 12 પાસ કરીને જે કદાચ ફ્રેશર હોય, કઈ ન ભણાવે, એને આપણે 10 થી 12,000, બહુ ચોખ્ખી વાત કરું છું તમને, ઓન ટુ ઓન કેમેરા સામે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર, એને આપણે 10 થી 12,000 રૂપિયા ઓફર કરીએ, એને નથી કરવું. એટલે બેરોજગારી છે. ઓકે, એટલે ક્યાંય કામ નથી એવું બિલકુલ નથી. કામ કરવાની દાનત વાળા માણસો નથી. અને જે લોકો અમારી સાથે જોડાયા હતા સાહેબ જે તે સમયે 10 થી 12,000, એ અત્યારે 6 કે 8 મહિનામાં બહુ સારી જગ્યાએ છે. એટલે આ છે ને બેટા, એવું ધ્યાન, પોઝિટિવ વિચારો, અને તમને ક્યાંય પણ કામ મળે તમે શું એમાંથી મેળવી શકો ને એ ખાસ અગત્યનું છે. ઓકે, ચલો પ્રેક્ટિકલ વિચારીએ. વળી પછી આપણે કોમર્સ વાળા પ્રેક્ટિકલ વિચારવું પડે ને. ઓકે, ચાલો
કરિયર છે એ પસંદ કરતી વખતે મેઇન 4 પરિબળો છે જેનું આપણે ખાસમાં ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલું ધ્યાન ઓપોર્ચ્યુનિટી. સાહિલ સરે હમણાં વાત કરીને એના પહેલાંય મેં વાત કરી કે અત્યારે નહીં, ફ્યુચરમાં 5 વર્ષ પછી 10 વર્ષ પછી ક્યાં ક્યાં તકો જ રહેલી છે એ ગોતો. અને તમારા માટે મોટામાં મોટો ફાયદો ગાઈડ જ કરીએ છીએ અત્યારે, ચોખવટ નથી કરતા ક્યાં તક રહેલી છે. ગોતો ને ભાઈ, યુટ્યુબ છે, ગૂગલ છે, બહુ બધું, ચેટ જીપીટી આવી ગયું છે હવે તો. બરાબર ને, એ તમે સર્ચ મારશો ને જવાબ કરી દેશો, હે ને. એટલે પહેલું તો એ કામ કરો, અંગ્રેજી શીખો. અને અંગ્રેજી શીખે નથી આવડતું, અમને ન આવડે, અમને આમ ન થાય, અમને તેમ ન થાય, બધું મૂકો, શીખો અને સર્ચ કરો, ઘૂમડો યુટ્યુબને, એટલે તમને મળશે સરસ સરસ વિડીયો. લોકો છે રોજના, એવું કહેવાય છે સાહેબ, 127 TB, કેટલા 127 TB જેટલા વિડીયો, એટલી સાઈઝના વિડીયો રોજ યુટ્યુબ પર અપલોડ થાય છે. ઓહો, આવું બોલો લ્યો, 100 TB એટલે 1024 GB થાય. એટલે ક્યાં વાત જાય મિત્રો, 127 ગુણ્યા 1024 GB એટલા GB. આટલા વિડીયો અપલોડ થાય યુટ્યુબ ઉપર. તો તમારા માટે માહિતીની આમ તાણ જ નથી. બરાબર, એટલે જો તમારે જાણવું હોય તો એના માટે બહુ મોટું માધ્યમ તમારી પાસે અવેલેબલ છે કે ઇન ફ્યુચર કયા કયા કોર્સીસ. ઓકે, તો નંબર 2, તમારું રિઝલ્ટ કેટલું આવ્યું છે. એ પણ મેટર કરે. યસ, બિલકુલ મેટર કરે છે, કારણ કે તમે કોર્સ પસંદ કરીને પછી કોલેજમાં ફોર્મ ભરશો ત્યાં મેરિટ કેટલું અટકે છે એ પણ અગત્યનું ને, એટલે રિઝલ્ટ એ ધ્યાનમાં લેવા પડશે. પછી ખાસમ ખાસ, ચાલો રિઝલ્ટમાં સારું હશે પણ તમે જે કોર્સ પસંદ કર્યો છે એની ફી હાયર હશે અને આપણા ફેમિલીની ફાઇનાન્શિયલ કન્ડિશન ઓછી હશે તો, એટલે એ પણ ખાસ મિત્રો આપણે જોવાનું છે, ફેમિલીની કન્ડિશન શું છે. અને નંબર 4, ઓકે, આપણને કયું ગમે છે, આપણા લખણ કેવા છે. આપણને છે રોજના 12 કલાક વાંચવાની ટેવ છે, એક વખત બેઠા એટલે બેઠા, પૂરું ન થાય ત્યાં સુધી ઊભું નથી થવું, એવી ટેવ છે તો CA કરો. આપણને ઠીક આપણને ગણતરીવાળામાં રસ છે, એટલે તમને શું ગમે છે એ પણ વસ્તુ અહીંયા ધ્યાનમાં લેવાની. એટલે ટોટલ 4 વસ્તુ ધ્યાનમાં લેવાની છે કોઈ પણ કોર્સ પસંદ કરતી વખતે. તક કઈ કઈ છે માર્કેટમાં, રિઝલ્ટ તમારું કેવું આવ્યું છે, કેટલા પૈસા સ્પેન્ડ કરી શકો છો કરિયર પાછળ, અને તમારા લક્ષણો શું છે, તમને શું ગમે છે કામ કરવું. ઓકે, હાલો, કોમર્સ વાળા સ્ટુડન્ટ આમ ઉભા રહે અને તમે એમ કહો કરિયરની તક ક્યાં છે બધે. ઓકે, A to Z બધી જગ્યાએ કરિયરની તક રહેલી છે, ક્યાં ક્યાં કઈ. ઓકે, વારાફરતી ફટાફટ હું તમને કોર્સની નાની નાની માહિતી આપું છું. નાની એટલા માટે મોટી મોટી ઓલરેડી અવેલેબલ છે જ, તો જરાક જોઈને ડિટેલમાં ત્યાં જોજો, ચેક કરજો, ચેકઅપ કરજો, તમને માહિતી શ્યોર મળી જશે. ઓકે, ચલો, સૌથી પહેલો કોર્સ, કોમર્સનો સૌથી મોટો ડેઝિગ્નેટેડ કોર્સ, સૌથી વધારે પ્રતિષ્ઠિત કોર્સ. આમ CA આવે એટલે બધા પૂછે ઓહો CA. ઓકે, ઘણા બધા એવું માને છે કે CA અઘરું છે. એટલા માટે માને છે કારણ કે CA લીધા પછી CA ની કક્ષાની જેટલી મહેનત કરવી જોઈએ ને એટલી નથી કરતા, એટલે CA અઘરું માને છે. અને આપણને બધાને ચડાવી માર્યું છે કે CA બહુ અઘરું, પણ એટલે મહેનત તો કરો, કોર્સમાં એડમિશન તો લ્યો, પછી ખબર પડે ને કેટલું અઘરું છે ને કેટલું સહેલું છે. આ તો લીધા પેલા આપણેથી CA ન થાય, કેમ તો ઓલા બધા કહે છે પાસ ન થાય એટલે, પણ મહેનત કરો. એવા બધા છે કે જે ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય, બાય ધ વે મોટા ભાગના કોર્સિસ અહીંયા જે હું કહું છું એ બધા ઇંગ્લિશ મીડિયમમાં છે, આ પણ ઇંગ્લિશ મીડિયમમાં છે. તો યાદ રાખજો, પહેલેથી લઈને છેલ્લે સુધી ગુજરાતી મીડિયમ વાળા પહેલી ટ્રાય CA ની એક્ઝામ પાસ કરી દે છે. એટલે એવું બિલકુલ નથી કે CA નો કોર્સ અઘરો છે. ઓકે, યાદ રાખજો CA ને આ પ્રોફેશનલ કોર્સ કહેવાય. ઓકે, વ્યાવસાયિક કોર્સ કહેવાય. અને કયા કયા કામ કરી શકે, તો કે એકાઉન્ટ લખી શકે, બજેટિંગ બજેટ બનાવી શકે, ઓડિટ એટલે હિસાબોની કોઈ પણ કંપનીમાં તપાસ કરી શકે, બિઝનેસમાં સ્ટ્રેટેજી બનાવી શકે, ટેક્સની ગણતરીનું કામ કરી શકે. અને જો તમે CA બનો તો તમારા માટે આટલી તક છે, ટેક્સ એડવાઇઝર બની શકો કોઈ કંપનીમાં, ફાઇનાન્સ મેનેજર બની શકો, ઓડિટર બની શકો, એકાઉન્ટન્ટ, મોં માગ્યા પૈસા મળે તમને આમાં. અને આ બધું તમને એમ થાય કે આપણે નોકરી નથી કરી તો ઘરની ઓફિસ ખોલી શકો. ઓકે, તમારા નીચે કામ કરવાવાળાની લાઈન લાગશે, એ શ્યોર વાત છે. ઓકે, અને યાદ રાખજો આ બધું કરિયર છે જેની અંદર સ્ક્રીનશોટ પાડી લેજો ખાસ. કદાચ કોઈને એમ થાય કે સર અમારે આ જાણવું હોય તો સ્ક્રીનશોટ પ્લીઝ પાડી લો ફટાફટ, હે ને. એટલે CA કરશો તો 100% ની વાત છે કે ભારતમાં સૌથી વધારે આ વ્યક્તિઓની ડિમાન્ડ છે, કોમર્સ કરેલા હોય, CA કરતા હોય, તો આ વ્યક્તિઓ એવા છે કોઈ દિવસ ફ્રી રહેતા નથી. આ લોકો એવા છે કે જેમને કોઈ દિવસ કામ માંગવા જવું નથી પડતું. ઓકે, એટલે આ કોર્સ એવો છે, હા મહેનત માંગી લે એવો કોર્સ છે, મહેનત કરવી પડે એવો કોર્સ છે, પણ મતલબ એવો નહીં કે સાવ ઇમ્પોસિબલ છે ને અશક્ય છે, ન થાય, બિલકુલ થાય. ઓકે, અને જો અશક્ય હોત તો આ બધું જે રિઝલ્ટ છે ને એ ઘણા બધા એવું કહે છે કે 2% અને 3% રિઝલ્ટ આવે, બિલકુલ ખોટું. આ ટકાવારી આપી છે, વર્ષ વાઇઝ ટકાવારી આપી છે, બરાબર ને. એટલે યાદ રાખજો, જો જે પણ મિત્રોને ગણિતમાં, મેથ્સમાં, મતલબ આંકડાઓમાં રસ હોય, જેને એકાઉન્ટ સ્ટેટ
બહુ ગમતા હોય, ખાસ કરીને એકાઉન્ટ જેને બહુ પ્રિય હોય, બરાબર ને, અને રૂપિયા જેને બહુ ગમતા હોય, એના માટે આ ફોર શ્યોર વિકલ્પ સારામાં સારો છે ને છે. અને ઘણા બધા એવું કહે છે, અને આ બહુ સારી વાત છે, કે સીએ કરો તો બીકોમ સાથે સાથે કરતા જાઓ તો ફાઉન્ડેશન એક એક્ઝામ છે એ તમારે નહીં આપવી પડે. મતલબ બીકોમની ડિગ્રી તમારી પાસે હોય અથવા તો પરસ્યુ એને કરી રહ્યો સાથે સાથે એક એક્ઝામમાંથી તમને મુક્તિ મળી શકે, અને બીજું તમને સીએનું બેઝિક નોલેજ સાથે સાથે મળતું જશે. બહુ બધી હેલ્પ મળશે જો કોલેજની ડિગ્રી સાથે આ કરશો તો, એમાં બીકોમ સાથે કરતો તો ઓર તમને મજા આવશે. ઓકે, સીએ વિશેની તમામ માહિતી ગૂગલ ઉપર ઓલરેડી અવેલેબલ છે, યુટ્યુબ ઉપર અવેલેબલ છે, તો પ્લીઝ જોજો, ચેક કરજો સીએ બનવું હોય તો. સીએસ છે એના જેવો જ બીજો કોર્સ છે કંપની સેક્રેટરી. ઓકે, અને આ એવું છે, અને તમે તો ભણી ગયા છો સેક્રેટરીયલ પ્રેક્ટિસ એન્ડ કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ એસપીએનસીસી. ઓકે, તો એમાં જે સેક્રેટરીની વાત આવી રહી છે, થઈ રહી હતી, એ બસ આ જ. ઓકે, સીએ નું રિઝલ્ટ 8% હતું, પણ સીએસ ની ફાઇનલ એક્ઝામનું રિઝલ્ટ 25 થી 30% જેટલું આવે છે, હે ને. એટલે કમ્પેરેટ ટુ સીએ, સીએસ વધારે ઈઝી કોર્સ કહી શકો તમે, બરાબર ને. લેબર લો, સિવિલ પ્રોસિજર, માનવાધિકાર ને અન્ય ને આ બધી કાયદાના વિષયો આપતો અભ્યાસ આની અંદર થાય. અને તમે અલગ અલગ સંસ્થાના અલગ અલગ પ્રકારના સેક્રેટરી બની શકો. કદાચ 11માનું તમને યાદ હોય તો ઘણા બધા પ્રકારના સેક્રેટરી હોય છે, એ તમે બની શકો છો. ક્યાં ક્યાં તમને જોબ મળે સેક્રેટરી બનો તો કંપનીમાં સેક્રેટરી બની શકો, કંપની રજિસ્ટ્રાર તરીકે તમને યાદ હોય તો, કે જે બધા ડોક્યુમેન્ટ્સ નોંધે છે, એ બની શકો. આનો તો બહુ પગાર હોય. મેનેજિંગ ડિરેક્ટર બની શકો, કારણ કે તમારી પાસે મેનેજમેન્ટ કક્ષાનું લેવલની માહિતી છે તમારી પાસે. લીગલ એડવાઇઝર બની શકો, કારણ કે કંપનીમાં કંપની ધારો, ઓકે, કંપનીઝ એક્ટ સૌથી વધારે આ ભાઈ જાણતા હોય, સીએ જેણે કર્યું હોય, તો એ લીગલ એડવાઇઝર કંપનીમાં તેમ બની શકો. આ સિવાય મિત્રો કંપનીમાં, બેંકમાં, સરકારી સંસ્થાઓમાં ડોક્યુમેન્ટના કામ કરવા, લીગલ કામ કરવા, વહીવટી કામ કરવા, એના માટેની સારામાં સારી તકો છે એ કંપની સેક્રેટરીનો કોર્સ કરનાર માટે રહેલી છે. અને બહુ સરસ અહીંયા ઓપ્શન્સ એની માટે રહેલા છે. ઓકે, આ બે એવા કોર્સિસ સીએ અને સીએસ જે લગભગ ઓલમોસ્ટ બધાને ખબર છે, હે ને. આ એક નવો કોર્સ તમને કહું છું, સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર, સીએફપી ઇન શોર્ટ એને કહેવાય છે. આ બધા કોર્સિસ છે ને બહુ ઓછા લોકો કરે છે, આ સીએફપી વાળા. ઓછા કારણ કે ખબર જ નથી, તો પછી એટલે જાણજો આના વિશે. બહુ સરસ મજાનો કોર્સ છે, બરાબર ને. અને આ અમેરિકામાં રિકગ્નાઇઝ થયેલો કોર્સ છે. 27 દેશોમાં આ કોર્સને માન્યતા મળેલી છે. 12 પાસ કરેલો કોઈ પણ વ્યક્તિ કરી શકે, અથવા તો ગ્રેજ્યુએશન કરેલો કોઈ પણ વ્યક્તિ કરી શકે. 1 અથવા તો 2 વર્ષમાં તમે આનું કામ પૂરું કરી શકો છો. અને આ જરાક સ્ક્રીનશોટ પાડી લેજો. આ એની વેબસાઇટ છે, આ વેબસાઇટ ઉપરથી તમને તમામ માહિતી મળશે. કરે શું આ કરનાર વ્યક્તિ, આ સીએફપી જે વ્યક્તિ કરે એને ક્યાં ક્યાં નોકરી મળે, તો કે વેલ્થ એટલે સંપત્તિનું મેનેજમેન્ટ કેમ કરવું. તમારી પાસે માની લો ઘણા બધા એવા અમીર લોકો હોય, કરોડોપતિ, અબજોપતિ, એને ખબર હોય કે આપણી પાસે રૂપિયા છે, પણ આના રોકવા ક્યાં એ ન ખબર હોય. એટલે એવા માણસોને રોકે જેને ખબર હોય પૈસાનું રોકાણ ક્યાં કરાય તો સેફાઈ રહે અને એમાં વધારો થાય. તો એ ફાઇનાન્શિયલ એડવાઇઝર છે, પર્સનલ એડવાઇઝર, બરાબર. આ બધા જે એક્ટરો અને બિઝનેસમેન્સ હોય એ લોકો આવા માણસોને રાખે છે, અને બહુ સારા પગારે રાખે છે. ક્લાયન્ટ તમે સર્વિસ આપી શકો, ઓફિસ ખોલી શકો તમે, અને એમાં તમે છે પ્લાનિંગ્સ આપી શકો. તો બહુ સરસ મજાનું કામ છે. તો આ પણ એક કોર્સ છે. બીજો એક કોર્સ છે સીએમએ, બરાબર. જેટલો સીએ ફેમસ છે એટલો જ આ કોર્સ છે સીએમએ, કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ, બરાબર. સીએ ની પેરેલલ ચાલતો આ કોર્સ છે, હે ને. અને આ પ્રોફેશનલ કોર્સ છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, આ બરાબર સંસ્થા છે. આ કોર્સ ઓફર કરે છે આપણને. 3 વર્ષનો છે. 10માં પછી પણ થાય, 12માં પછી પણ થાય, પણ 12માં પછી કરો તો કોમર્સના બેઝ સાથે કરો તો બહુ સારું પડશે તમને, હે ને. તો આ વસ્તુનું ખાસ મિત્રો આપણે ધ્યાન રાખવાનું છે. જો 10માં પછી તમારે ફાઉન્ડેશન કરવું, 10માં પછી શરૂ કરો તો ફાઉન્ડેશનની એક્ઝામ દેવી પડે. 12માં પછી કરો તો ઇન્ટરમીડિયેટ પછી ફાઇનલની એક્ઝામ દેવી પડે, હે ને. એટલે જો 12મા ધોરણ પછી કરશો તો આ 2 એક્ઝામ દેવાની થશે. 10માં પછી કરશો તો 3 પરીક્ષા દેવાની થશે. તો બેટર છે કે 12માં પછી કરો તો કોમર્સનું બેઝિક નોલેજ હોય તમારી પાસે, અને તમે આગળ વધી શકો. આટલા જોબ રોલ છે તમને મળે, આટલી પ્રકારની નોકરીની તક ક્યાંય પણ મળે. એનાલિસ્ટ બની શકો, ફાઇનાન્સ, રૂપિયા ક્યાં આવે છે ક્યાં જાય છે, જોખમનું એનાલિસિસ કરી શકો, બજેટનું એનાલિસિસ કરી શકો, સિનિયર એકાઉન્ટન્ટ બની શકો છો, રિસ્ક મેનેજર કે કંપનીએ ક્યાં જોખમ લેવું જોઈએ ક્યાં ન લેવું જોઈએ. બહુ મહત્વના રોલ છે, અને એવા રોલ છે કે જેના વગર કંપની ન ચાલે. ઓકે, તો જરાક જાણજો, જાણવા જેવો કોર્સ છે. આજુબાજુમાં કેટલી કોલેજ છે, કેટલી ફી છે, કેટલામાં આપણને કામ કરાવે છે, એ બધું જાણવા મળશે આપણને. આ પણ બહુ જાણીતો કોર્સ છે. LLB કરવા જેવો કોર્સ છે. તમને એવું લાગે કે બસ આ LLB તો એ તો કરવા વાળા કરે, આપણે ન કરે, પણ આ સમજો ને તો બહુ ઉપયોગી કોર્સ છે. બહુ બધા નથી કરતા ને એટલે જ કરાય,
કારણ કે બધા કરતા હોય તો કેટલી માર્કેટમાં કોમ્પિટિશન હોય. કોઈ ન કરતા હોય તો આપણે ઓછા છીએ, અને ઓછા વ્યક્તિ હોય તો સમજી લો કે તમારા જેવા માર્કેટમાં ઓછા હશે તો તમને જાજુ કામ મળશે. શ્યોર વાત છે, હે ને? જો કાંઈ લખ્યું છે કે કાયદાના ક્ષેત્રે કારકિર્દી ઘડવા માટે, વકીલ કે જજ બનવા માટે આ કોર્સ ઓફર કરવામાં આવે છે. 12મા ધોરણ પછી 5 વર્ષ તમને લાગે LLB કરી વકીલ બનવા માટે, કારણ કે કોઈ પણ એક ગ્રેજ્યુએશન ડિગ્રી જોઈએ, અને ગ્રેજ્યુએશનની ડિગ્રી 3 વર્ષમાં લાગે, અને પછી 2 વર્ષ આ LLB નો કોર્સ ચાલે, હે ને? એટલે ટોટલ 5 વર્ષ જોઈએ 12મા પછી તમને વકીલ બનતા. ઓકે, કોર્સમાં લેવલ શ્રમિકોનો કાયદો, સિવિલ પ્રોસિજર તમે કરી શકો, ગુનાના કેસ લડી શકો, માનવ અધિકાર માટે લડી શકો, અને અલગ અલગ કાયદાની સમજ આ વિષયોની તમને આની અંદર આપવામાં આવે. અને અત્યારે ઘણા બધા જે ઓલા મોટા મોટા વકીલો હોય, મલ્ટીનેશનલ કંપનીઓ છે, પોતાના કેસ સોલ્વ કરવા માટે રાખે છે, હે ને? તો બહુ બધી જોબ મળી શકે, બહુ સારી મળી શકે. ઇન્સ્યોરન્સ સેક્ટરમાં મળી શકે, ફાઇનાન્સ સેક્ટરમાં મળી શકે, એડવાઇઝર તમે બની શકો, બહુ બધું આમાં કામ કરી શકો છો, બરાબર? અને એના માટે છે કે એક્ઝામ દેવી પડે. 24 નેશનલ લો યુનિવર્સિટી છે, એમ એક એડમિશનની ટેસ્ટ લેવાય છે, કોમન લો એડમિશન અને ક્લેટ એવું કહેવામાં આવે છે. અને એનો આ સિલેબસ અહીંયા લખેલો છે. આ કોમ્પિટિટિવ એક્ઝામનો સિલેબસ હોય એના જેવો સિલેબસ છે. થોડાક લીગલ રિઝનિંગ ને એ બધા સવાલ છે જે આપણે તૈયાર કરવા પડે. પણ એક વખત આની અંદર ઘૂસો આ કોર્સમાં તો મિત્રો ફ્યુચર બહુ બ્રાઇટ છે. એટલે કોર્સ એ કરવા જેવો ખરો. BBA છે, મેનેજમેન્ટનો કોર્સ, મોસ્ટ ઓફ ને ખ્યાલ હશે, એટલે શોર્ટમાં પતાવું છું કે બિઝનેસ મેનેજમેન્ટ જેને કરવામાં રસ હોય, ફાઇનાન્સ અને માર્કેટિંગ મેનેજમેન્ટમાં જેને રસ હોય, એ છે એ ખાસ મિત્રો આ કોર્સ કરી શકે છે. ઓકે, અને ખાસ આમાં લેક્ચર, પ્રેઝન્ટેશન આવે, ગ્રુપ ડિસ્કશન આવે. ઓકે, તો ખાસ મિત્રો એક સમજવાનું છે કે આ એની અંદર કોર્સમાં છે તમને લેક્ચર ને, પ્રેઝન્ટેશન ને, ઓકે, ગ્રુપ ડિસ્કશન ને, પ્રોજેક્ટ ને, ઇન્ટર્નશિપ ને, આ બધું એની અંદર કરવામાં આવે છે. એટલે આ બધામાં જેને રસ હોય ખાસ આ ફિલ્ડ લેજો. અને બહુ બધી તક છે. મેનેજર, તમે કોઈ પણ પ્રકારના મેનેજર છે BBA કર્યા પછી બની શકો, કારણ કે BBA કરો ને તો BBA માં બહુ બધી ફિલ્ડ આવે. ફાઇનાન્સમાં કરવું છે, માર્કેટિંગમાં કરવું છે, હાઉસિંગમાં કરવું છે, શેમાં કરવું છે, હે ને? સર ટેટની એક્ઝામ આપી હોય તો બેટા એના માટે હજી તમારે વાર લાગે. BCom કરો અથવા તો BA કરો અથવા તો એના પછી માસ્ટર ડિગ્રી કરો, પછી એના પછી B.Ed કરો, ઓકે, પછી તમે આપી શકો, હે ને? ચાલો, BCom ની વાત કરી લઈએ. મોસ્ટ કોમન ને જો અહીં લખ્યું છે કોમર્સનો સૌથી વધારે લોકપ્રિય કોર્સ છે. શું લેવા કે BCom કર્યા પછી પણ કોમર્સની કોઈ ફિલ્ડ બંધ થતી નથી. ઘણા બધા એમ કોમેન્ટમાં લખે છે કે IPS બનવું હોય તો સર BCom કર્યા પછી બની શકાય. કોઈ પણ એક બેચલર ડિગ્રી તમારી જોઈએ તો કોમર્સમાં છે જ BCom, સહેલામાં સહેલો, સારામાં સારો કોર્સ. અને તમને એમ લાગે કે સાહેબ કોમર્સ તો સાહેબ લોકલ કોર્સ છે, BCom તો આટલી જોબ તમને મળે. એકાઉન્ટન્ટ બની શકો, ટેક્સ કન્સલ્ટન્ટ બની શકો, બેન્કર બની શકો, ઇન્સ્યોરન્સ કન્સલ્ટન્ટ બની, બધું ઇકોનોમિક્સ બની શકો, બધું બની શકો BCom કર્યા પછી પણ. અને આની અંદર BCom ની અંદર મુખ્યત્વે આટલા વિષયો તમારે ભણવાના આવે જે 12મા ધોરણના અને 11મા ધોરણના પાયા ઉપર રચાયેલા બધા વિષયો છે. એટલે તમને ભણવામાં જાજી તકલીફ નહીં પડે મિત્રો, હે ને? ચાલો, ત્યાર પછીનો કોર્સ છે જેની બહુ બહુ ચર્ચા થાય છે પણ છોકરાના નામ સિવાય કઈ નથી ખબર પડતી. BCA, હે? એટલે BCA, બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન. 21મી સદી માટે એવું કહેવાય છે કમ્પ્યુટર IT ની ટેકનોલોજી છે, હે ને? અને ડેવલપર બનવું છે ને, વેબ ડિઝાઇનિંગ કરવું છે ને, ગ્રાફિક ડિઝાઇનિંગ કરવું છે ને, ગેમ ડેવલપમેન્ટ કરવું છે ને, બધું કરવું છે. એ બધું કરનારા વિદ્યાર્થીઓ માટે જેને કમ્પ્યુટર સાથે પ્રેમ થઈ ગયો છે એ બધા માટે આ કોર્સ એકદમ ઈઝી છે, એકદમ સહેલો છે. કમ્પ્યુટર ફંડામેન્ટ ને, વેબસાઇટ ને, મોબાઈલ પ્રોગ્રામ ને, સિસ્ટમ એને ડેટાબેઝ ને, ઇન્ફોર્મેશન ને, સિક્યોરિટી ને, હેકિંગ ને, જેટલું જેટલું છે એ આની અંદર આપણને ભણવામાં આવશે. અને આગળ જતા તમે એની અંદર MCA કરી શકો. સાયન્સ વાળા છે એ BE પણ કરે છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, તો એ પણ આની અંદર સમકક્ષ જ કહેવાય છે. ઓકે, એટલે યાદ રાખવું કે બહુ બધી તકો છે આપણને નોકરીમાં, પ્લેસમેન્ટ્સની અંદર મળે છે. આટલી બધી તક BCA કર્યા પછી કોલેજમાં, ફ્યુચરમાં આપણને મળે છે. આને તો કેમ્પસ પ્લેસમેન્ટ પણ થાય છે. ભણતા ભણતા તમને નોકરીમાં લઈ જાય તો સારી વાત છે. ઓકે, એટલે જે લોકોને આ બનવું હોય એ માટે બહુ બ્રાઇટ ફ્યુચર તક છે. ડેવલપર, યસ, એપ ડેવલપર બની શકો, બધું બની શકો. રસ હોય તો આ કોર્સ છે BCA તમારા માટે જ છે. પણ આમાં તમને ખબર હોવી જોઈએ કે BCA માં કમ્પ્યુટરમાં 1000 રસ્તા છે. તમારે એપ ડેવલપર બનવું, વેબ ડેવલપર બનવું, UX ડિઝાઇનર બનવું, આર બનવું, ઓલું બનવું, કયું એક પસંદ કરીને એકની પાછળ દોડવાનું, હે ને? તો શ્યોર વાત છે કે પ્રોબ્લેમ નહીં થાય. BA નો કોર્સ છે એ પણ નકામો નથી. તમને એમ થાય કે સાહેબ કોમર્સ કર્યા પછી BA થોડું થાય,
કરાય, કારણ કે કેટલું કેટલું તમે કરી શકો, લેખક બની શકો, ડાન્સિંગ, સિંગિંગ, અને કોઈ સાધન, તમને કોઈને મ્યુઝિકમાં રસ હોય કે સાહેબ અમારે તબલા વગાડતા શીખવું છે, અથવા તો ઓલરેડી આવડતા જ હોય, તો એ લોકો આ બીએ કરી શકે. પરફોર્મિંગ આર્ટ્સ બીએમાં પોસિબલ છે, અને ગુજરાતમાં બહુ બધી કોલેજો છે કે જે પરફોર્મિંગ આર્ટ્સ કરાવે છે. ફાઇન આર્ટ્સ જેને કહેવાય છે, પેઇન્ટિંગ ને ફોટોગ્રાફી, એ તમે બીએ માં કોર્સ આવે છે આખો, એ તમે કરી શકો. બરાબર ને? રાંધવાનું શીખી શકો, હોટલમાં હોમ સાયન્સ જેને કહેવાય છે, હોટલ મેનેજમેન્ટ, એ પણ આની અંદર તમે જઈ શકો છો. પત્રકાર બની શકો છો, બરાબર, સાયકોલોજિસ્ટ બની શકો છો. આ બધા એવા કોર્સિસ છે જે યુનિક છે, ગામ કોઈ કરતા નથી. આપણે કરશો તો ડિમાન્ડ શ્યોર વાત છે વધવાની જ. કોર્સનું નામ સાંભળીને તમને એમ લાગે કે આમાં કાંઈ નહીં હોય, પણ જાણો, જોવો, સમજો ને તો ખાસ મેઇન જો તો ભણાવી શકો, પત્રકાર બની શકો, લેખક બની શકો, બહુ બધું આમાં પોસિબલ છે. હે ને? આમાં આગળ જઈને પછી શિક્ષક તરીકે નોકરી કરી શકાય બીએડ કરીને. તો આ પણ એક તમારા માટે બહુ સારો કોર્સ છે. આની હમણાં વાત થઈ હતી કોમેન્ટમાં કે સાહેબ બી વોક કરાવો, બી વોક નું ક્યાંક કયો, બી વોક નું ક્યાંક કયો. હે ને? તો બેચલર ઓફ વોકેશન નામનો કોર્સ છે, મોસ્ટ પ્રેક્ટિકલ કોર્સ છે. હે ને? અને આમાં એવું છે કે રોજના 2-3 કલાક આપણે ભણવાનું છે, કોલેજ વાળી પ્રમાણે કોર્સ આપણને કરાવે છે, અને આટલા સબ્જેક્ટ હોય, બરાબર. આ સ્પેશિયલાઇઝેશન તમે આમાંથી કોઈ પણ એક પસંદ કરીને કામ કરી શકો. સૌથી વધારે બાય ધ વે આની કોલેજો અમદાવાદની અંદર છે, સુરતમાં છે પણ ગણી ગાંઠી 1-2 છે. ઓકે, એટલે આના માટે સર્ચ કરવા જેવું છે. બી વોક છે એ ક્યાં જાય છે આખા ગુજરાતમાં. આ દાખલા કે મેડિકલમાં કરી શકો, રિન્યુએબલ, હોટલ મેનેજમેન્ટ, લોજિસ્ટિક્સમાં, ગ્રાફિક ડિઝાઇનિંગમાં, બધાની અંદર કરી શકાય છે બી વોક. ઓકે, અને બી વોક કરેલા લોકો માટે આટલી બધી તક છે. મોસ્ટ ઓફ નોલેજ વાળો કોર્સ છે, પ્રેક્ટિકલ કોર્સ છે, અને કરવા જેવો કોર્સ છે. હે ને? એટલે બહુ સરળ માહિતી છે. તમને આની અંદર યુટ્યુબના વિડીયો પણ મળી રહેશે, હે ને? અને ગૂગલની અંદર પણ માહિતી મળી રહેશે. ઓકે, ચાલો. ત્યાર પછી છે BSW. ઓકે, બેચલર ઓફ સોશિયલ વર્ક, જેને સમાજની સેવા કરવામાં વધારે રસ છે પણ સાથે સાથે નોકરીમાંય રસ છે. ઓકે, તો એવા લોકો માટે આ કોર્સ સરસ મજાનો કામનો છે. ગામડામાં જેમને કામ કરવું છે, શહેરોમાં સુધારણા માટે એમને કામ કરવું છે. ઓકે, તો એમના માટે આ સરસ સરસ મજાનો કોર્સિસ છે, બરાબર. પણ જેમને હકીકતમાં સખત મહેનત કરી હોય, સમાજ સેવાની ભાવના હોય, એમના માટે એકદમ કોર્સ અગત્યનો છે. સરકારી નોકરી પણ આની અંદર તમને ઇન ફ્યુચર મળી શકે છે. ઓકે, બીજું અહીંયા ખાસ, અહીંયા મેં ખાલી એક ફોટો પાડી લેજો ખાસ, એ કયા કોર્સમાં શું વિશિષ્ટતા હોય. ઓકે, તો એક એક લીટીમાં કહી દીધું કે સીએ કે સીએસ છે, એ આ 3 ક્ષેત્રમાં કરિયર બનાવવું હોય, 5 થી 6 વર્ષ ભણવાની તૈયારી હોવી પડે, સખત મહેનત કરવાની તૈયારી હોવી પડે, તો આ બની જાવ. બરાબર. ક્લેરિકલ કામ કરવું હોય, માર્કેટિંગમાં રસ હોય તો બીબીએ કરો, મેનેજમેન્ટમાં રસ હોય તો બીબીએ કરો, એકાઉન્ટિંગ, ટેક્સમાં અને ઓફિસ ક્લેરિકલમાં તમને રસ હોય તો બીકોમ કરો, આઈટીમાં રસ હોય તો બીસીએ કરો, ટીચર બનવાની ઈચ્છા હોય, પત્રકાર બનવાની ઈચ્છા હોય, સરકારી નોકરી કરવાની ઈચ્છા હોય, એની તૈયારી કરવાની ઈચ્છા હોય તો બીએ કરો, સમાજની સેવા કરવાની ઈચ્છા હોય તો BSW કરો, ટેકનિશિયન તરીકે તમારે કામ કરવું છે, ટેકનોલોજીના એક્સપર્ટ બનવું છે તો બીવોક કરો, કાયદાના નિષ્ણાત બનવાનું છે, વકીલ બનવું છે તો LLB કરો. તો આટલા ફ્યુચરમાં કોર્સિસ આ મેઇન એવા છે કે જે તમારા માટે ફાયદાકારક છે. ઓકે, ઘણા બધા હમણાં એ પૂછતા હતા કે સાહેબ આઈપીએસ આઈએએસ નું શું? તો 12મા ધોરણ પછી અથવા તો ગ્રેજ્યુએશન, એટલે તમારા કોલેજના 3 વર્ષ પછી, બરાબર ને, તમે બેંકની આટલી આ બધી પરીક્ષા, આ બધું છે ને, ફોટો પાડી લેજો. આ એક એક શબ્દ તમે સર્ચ મારશો ને તો તમને એના વિશે કે સિલેબસ કેટલો હોય, કોણ આપી શકે, કેટલી કટ ઓફ હોય, કયો સિલેબસ હોય, કેટલી વાર લાગે, ક્યારે બહાર પડે ને કોણ કોણ આપી શકે, આ બધી માહિતી તમને મળશે. ઓકે, ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3 ઓફિસર જીપીએસસી કક્ષાની એક્ઝામ્સ વારંવાર લેવાય છે, યુપીએસસી ની પણ લેવાય છે, એ પણ તમે આપી શકો. પણ આ મોસ્ટ ઓફ આમાંની પરીક્ષાઓ એવી છે કે ગ્રેજ્યુએશન પછી જ તમે આપી શકો. પણ હા, એવું નહીં ગ્રેજ્યુએશન પછી તૈયારી કરાય, તૈયારી તો અત્યારથી કરી નખાય. ગોલ તમને ખબર જ છે કે મારે આ બનવું છે, તો તૈયારી આજથી શરૂ કરાય ને. તમારે આઈએસ બનવું હોય, યુપીએસસી ની એક્ઝામ આપી હોય તો આજથી તૈયારી શરૂ કરો. શું લેવા ડિગ્રી પૂરી થાય પછી કરવાનું, હે ને? એટલે યાદ આ ખાસ મિત્રો ધ્યાન રાખજો, હે ને? અને એક આ વસ્તુ ખાસ સમજી લેજો મિત્રો, આ બીબીએ, બીકોમ કે એમબીએ, મતલબ જેટલું જો ઓછું ભણનારાનો પગાર ધીમે ધીમે વધશે. આ એક કમ્પેરિઝન મારી છે. પણ જે મિત્રો વધારે ભણ્યા છે, પાયો વ્યવસ્થિત પાકો કર્યો હશે, જો આ એમબીએ વાળાની લાઈન જો ઓરેન્જ કલરની છે, બરાબર. હમણાં તમને એ જ સમજાવતા હતા કે ઓછું ભણીને તરત નોકરીએ લાગી જવું એના કરતા વધારે બેટર છે કે વધારે સારું સરસ ભણીને પછી લાગવું. તો પછી લાગશો તો કદાચ મે બી શરૂઆત એક સાથે થઈ હશે. બીબીએ વાળો છે એ 15,000 હશે ને એમબીએ વાળો એ 15,000 હશે, પણ બીબીએ વાળો છે એ 86,000 પહોંચશે
તો MBA વાળો 2 લાખે પહોંચી જશે. એટલે હાયર એજ્યુકેશન ખાસ જરૂરી છે. ભાઈ યાદ રાખજો કે તમારી પાસે બે ઓપ્શન હોય, ભણવું કે ન ભણવું. તો બીજો ઓપ્શન જ નથી, પહેલો જ ઓપ્શન છે ભણવું. હે ને? એટલે આને ધ્યાનમાં રાખીને આગળ કામ કરવાનું છે. અને યાદ રાખજો, કોઈ પણ કોર્સમાં એડમિશન લઈ લીધું પછી આટલું સરળ છે એમાં પાસ થવું. CA પસંદ કર્યું, UPSC પસંદ કર્યું કે BCom પસંદ કર્યું, એ આટલું સરળ છે. જો ધગશ હોય તો, જો તમને રસ હોય તો, જો તમને તૈયારી કરવાની શક્તિ હોય તો કોઈ પણ દુનિયાનો કોર્સ આપણા માટે અઘરો નથી ને નથી. હે ને? ઓકે, તો બિઝનેસ કરવા વાળા કલ્ચર માટે આ અગત્યનું છે, જોબ કરવા વાળા માટે આ અગત્યનું છે, અને જેમને પ્રોફેશનલ બનવું છે એમના માટે આ અગત્યના છે. બહુ સહેલું કામ છે. હે ને? એટલે આ યાદ રાખજો કે આપણે એક એનાલિસિસ કરી દીધું છે. ઓકે, કે ધોરણ 10 પૂરું થાય, ઓકે, તો 10માં પાસ થનારા 5 લાખ લોકો હોય. 5 લાખ જે લોકો છે, 5 લાખ વિદ્યાર્થીઓ, એ 5 લાખમાંથી 95,000 છે એ સાયન્સ લે. 71% એટલે 3,75,000 આપણું કોમર્સ પસંદ કરે છે. એટલે કોમર્સ એટલા માટે પસંદ કરે છે, આટલા બધા આજે તમને દેખાય છે ને આ મોટો હિસ્સો 71% વિદ્યાર્થીઓ, બરાબર, મતલબ દર 100એ 71 વિદ્યાર્થીઓ કોમર્સ સ્ટ્રીમ પસંદ કરે છે. રીઝન શું છે? કારણ કે આપણું ફિલ્ડ સૌથી વધારે કરિયર ઓપોર્ચ્યુનિટી આપે છે, સૌથી વધારે. એટલા માટે. પણ એ વખતે એ ધ્યાન રાખજો કે જો 71% કોમર્સ લેતા હોય તો કોમ્પિટિશન વધારે છે ને, તો ઢીલું કાલ કરશું, પરમ દિવસે કરશું, એમ ચાલવાનું નથી. બરાબર, 20,000 જણા છે કે અધર IT કંઈક ડિપ્લોમા કે એવું કંઈક કર્યા કરે છે, 60% જેવા. પણ મેઇન ફોકસ આમાં હોય છે. એટલે આ પણ એક મિત્રો ધ્યાન રાખજો. અને હા, તમે લાભ લીધો છે, તમે લાભ લઈ રહ્યા છો, શ્યોર વાત છે, બિલકુલ સરસ વાત છે. પણ તમારા પછીના હવે જે 12મા ધોરણમાં આવ્યા છે, 11મા ધોરણમાં તમારા નાના મોટા ભાઈ બહેન છે, તમારા ફ્રેન્ડ છે, તો ખાસ એમની સાથે માહિતી શેર કરજો. આવતા વર્ષ માટે ઓલરેડી બેચ 10માની અને 12માની શરૂ થઈ ચૂકી છે, ભણવાનું શરૂ થઈ ચૂક્યું છે. અને 9મા અને 11માનું બેચનું રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે. એટલે 4 બેચ ધૂમધામથી ખૂબ જ સરસ રીતે શરૂ થઈ ચૂકી છે. તો વાટ જોયા વગર આ નંબર ઉપર હેલ્પલાઇન ઉપર કોલ કરીને ફટાફટ કોર્સમાં તમે તો જોડાણા હશો, લાભ લીધો હશે. અને જો તમને મિત્રો ફાયદો થયો હોય ને તો ખાસ તમારા આગળના જેટલા પણ લોકો છે ને એમને શેર કરજો, માહિતી ફેલાવજો, તો તમને ફાયદો થશે. વધારે ને વધારે આવા નવા વિડીયો છે તમારા માટે ખાસ લઈને આવવાનો પ્રયત્ન કરશું. હજી પણ તમારું વેકેશન કેમ સરસ બને, સુગમ બને, એ પણ લઈને ખાસ આવશું. ઓકે, અને આ જ કરિયર માટેની આટલી જે ચર્ચા કરી છે એ આશાથી કે તમને છે હિન્ટ મળશે, માહિતી મળશે. વેકેશન તમને મળ્યું છે, એનો સદુપયોગ કરો. વેકેશનમાં એ જાણો કે તમને શું રસ છે. રસ છે એ કેમ જણાય? રસ જાણવાની ચાવી શું? તો ટ્રાય કરો નવી વસ્તુ, વાંચવાની ટ્રાય કરો, કોમ્પ્યુટર ઘુમાડવાની ટ્રાય કરો, એનાલિસિસ કરવાની ટ્રાય કરો, અને જો કે મારે કરવું છે BCA, તો BCA નું ફૂલ ફોર્મ કરો. BCA માં કેટલો સિલેબસ આવે, કેટલી સ્ટ્રીમ આવે, કેટલા ફિલ્ડ આવે, કેટલી કોલેજો આવે, એની શું ફી છે, બરાબર ને, કેટલા સેમેસ્ટર આવે, કયા સેમેસ્ટર અઘરાન, કયા સહેલા, આ બધું તમને ઓનલાઈન ઇઝીલી મળી જશે. ઓકે, તો કરો સર્ચ. રોજની 10 મિનિટ, 15 મિનિટ, 1 કલાક કાઢો એની પાછળ. 3 મહિના તમારી પાસે છે, 3 ની 2 મહિના મિનિમમ તમારી પાસે છે. તો 2 મહિના લગાડો એની પાછળ અને જોવો, જાણો. તો શ્યોર વાત છે કે તમને રિઝલ્ટ આવશે ને ત્યાં સુધીમાં તમારું મગજ એકદમ ક્લિયર હશે કે આ જ કરવું છે. અને એકવાર એ નક્કી થઈ ગયું ને આ જ કરવું છે, પછી તો કોઈ આપણને કેવું જ નહીં પડે. હે ને? તો બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર. તમારા ભવિષ્ય માટે ખૂબ તમને શુભેચ્છાઓ. અને મને આશા છે કે તમારા કરિયર અંગેની જેટલી પણ મોટાભાગની મુશ્કેલીઓ હશે આ વિડીયોથી સોલ્વ થઈ હશે. અને જો સોલ્વ થઈ હોય તો મિત્રો વિડીયોને લાઇક કરજો. ચેનલ સબસ્ક્રાઇબ હજી પણ ન કરી હોય તો કરી નાખજો, કારણ કે આવા નવા વિડીયો આવતા રહેશે. ધોરણ 10 પછી શું કરવું, 12 સાયન્સ પછી શું કરવું, બધું આવતું રહેશે. એટલે ખાસ મિત્રો ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો. જોતા રહેજો. આવજો, ટાટા, બાય બાય, સી યા.